अन्य समाचार सूरतथी रेस्टोरंट सामे आक्षेप महिला वॉशरूमમાં ફોન सूरतना પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયાનો આક્ષેપ રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો કરવામાં આવ્યો। લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો। ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈ કર્મીને શા માટે મોકલ્યા તેવા પ્રશ્નો પૂછાયા। આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો। तो वॉशरूम में फोन होવાનો आक्षेप जे बाद होबाड़ो मचावવામાં આવ્યો। रेस्टोरंट सामे गंभीर आक्षेप। महिला वॉशरूम में फोन केम मूकવામાં આવ્યો તેની જાણ થતા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। પીપલોદની આ રેસ્ટોરન્ટ છે કે જ્યાં મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયાનો આક્ષેપ એક મહિલા જોઈ જતા તેણે હોબાળો કર્યો। લોકોએ ભેગા થઈને આ વાતનો વિરોધ પણ કર્યો। મહિલાના ધ્યાનમાં આ વસ્તુ આવી જે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો। આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો। રેસ્ટોરન્ટ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ફિમેલ વોશરૂમ છે કે ત્યાં ફોન મૂકવામાં આવ્યો હતો તે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટ છે કે જેની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાઓના વોશરૂમમાં ફોન કોણે મૂક્યો તેને લઈને અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ઉમરા પોલીસ મથકે આ સમગ્ર મામલો પહોંચ્યો છે। રેસ્ટોરન્ટ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ફોન કોણે મૂક્યો હતો તેને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મહિલાનું ધ્યાન જતા તેણે હોબાળો મચાવ્યો હતો। લોકો એકઠા થયા હતા જે બાદ લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, મહિલાઓના વોશરૂમમાં ફોન, ગંભીર આક્ષેપ રેસ્ટોરન્ટની સામે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ કીર્તેશ? બિલકુલ લુબના, મહિલાની સુરક્ષા અને મહિલાની પ્રાઇવેસીને લઈને સુરતમાં સવાલ ઊભા થયા છે। સુરતના ડુમ્મસ રોડ પર આવેલી કે ચારકોલ હોટલ છે। આ હોટલમાં ગઈકાલે રાત્રે એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો। મહિલા ટોયલેટમાં જ્યારે ગઈ ત્યારે તેની નજર ગઈ હતી કે વેન્ટિલેશનમાં એક મોબાઈલ મૂકવામાં આવ્યો હતો અને તે બધું તમામ વસ્તુ રેકોર્ડિંગ મોડ પર હતી। જોકે મહિલાએ હોબાળો મચાવતા જ હોટલનો કર્મચારીઓ અને આવેલા ગ્રાહકો ભેગા થઈ ગયા હતા અને જોતજોતામાં મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો। મહિલા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે મોડી રાત્રે બનેલી ઘટના બાદ હોટલને બંધ કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે મહિલા ટોયલેટમાં મોબાઈલ મૂકવામાં આવેલો હતો, કારણ કે વોશરૂમની અંદર મૂકેલા મોબાઈલને લઈને મહિલાની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને મોટા સવાલો ઊભા થયા છે। ત્યારે જે મહિલાએ આ મામલે સુરતના ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, કારણ કે આ ડુમ્મસ રોડ છે, આ હોટલો સતત ધમધમતી રહે છે અને ગઈકાલે રવિવાર હોવાથી સુરતી લાલાઓ મોટા પ્રમાણમાં રવિવારે પરિવાર સાથે હોટલોમાં જમવાનું પસંદ કરતા હોય છે। ત્યારે હોટલમાં જ્યારે મહિલા પહોંચી હતી અને જમતા પહેલાં જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની નજર પડી હતી કે વેન્ટિલેશનમાં એક મોબાઈલ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને આ મામલે હોબાળો મચાવ્યો હતો। હોટલના કર્મચારીઓ અને મેનેજરને બોલાવીને બતાવવામાં આવ્યું હતું, પોલીસને બોલાવવામાં આવી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ હવે આ મામલે પોલીસ કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે, કયા પ્રકારની તપાસ કરે છે, કારણ કે મહિલાના બાથરૂમમાંથી જે રીતે મોબાઈલ મેળવ્યો છે તેને લઈને ચોક્કસ એક મોટો સવાલ ઊભો થયો છે સુરતમાં। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે।